નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા અને વિવિધ રાજ્યોમાં આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા 28 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કે જેઓ ઘણા લાંબા સમયથી પોતાની જે 20 જેટલી પડતર માંગણીઓ છે તેને લઈ અને સરકાર સામે, રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો સામે દેખાવ અને આંદોલનો કરી રહ્યા છે, પરંતુ સરકાર દર વખતે મિત્રો આ કર્મચારીઓને સાંભળતી નથી અને તેમને મિત્રો નારાજ કરે છે. તેવામાં મિત્રો એક રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર જે છે તે બહાર પાડવામાં આવે છે. મિત્રો, આ રાજ્ય સરકાર દ્વારા હવે કર્મચારીઓને નિવૃત્તિ સમયે આટલી ફિક્સ રકમ આપવામાં આવશે. સાથે જ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને રિટાયર્ડ સમયે જે આટલી ફિક્સ રકમની સાથે હવે નોકરી કરતા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને મિત્રો ઈએસઆઈસી એટલે કે વીમાનો પણ લાભ મળશે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ભારતની કઈ રાજ્ય સરકાર દ્વારા આ આંગણવાડી કર્મનિષ્ઠ લાખો આંગણવાડી કાર્યકર્તા તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે આ મહત્વની જે છે તે સુવિધા બહાર પાડવામાં આવી છે. સાથે એ પણ જાણીશું કે મિત્રો શું સરકાર આગામી સમયમાં જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ ઘણા લાંબા સમયથી પોતાની 20 જેટલી પડતર માંગણી, જેમાં મુખ્ય મુદ્દો છે કે પગાર વધારો, સાથે જ મિત્રો ગ્રેજ્યુટીનો સમાવેશ, જે નિવૃત્તિ સમયે ફિક્સ પેન્શન વગેરે જેવા મુદ્દાઓ જે છે તેને લઈ અને સરકાર શું આ બહેનો માટે ચિંતિત છે કે નહીં, તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ અને આવા મિત્રો આંગણવાડી ભરતીઓના અને કર્મચારીઓના લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, બજેટ 2024 પહેલાં 24 જૂનના રોજ જે નાણાપ્રધાન દ્વારા જે પ્રી બજેટ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં દેશભરના આંગણવાડી કર્મચારીઓના જે હોદ્દેદારો હતા તેઓ મિત્રો ત્યાં હાજર રહ્યા હતા. તેમણે પણ મિત્રો આંગણવાડી કર્મચારીઓને છેલ્લા 2 દાયકા જૂની જે અલગ અલગ 20 જેટલી પડતર માંગણીઓ છે તેને લઈને ચર્ચા કરી હતી. ક્યાંક ને ક્યાંક નાણામંત્રી દ્વારા એવી હૈયાધારણા આપવામાં આવી હતી કે સરકાર દ્વારા બજેટ 2024માં જે 23 જુલાઈના રોજ રજૂ થઈ તેમાં ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓ માટે જે છેલ્લા 6 વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા જે આ આઈસીડીએસ પ્રોજેક્ટનો જે 60% માનદ વેતનનો ભાગ છે તેનો વધારો કરવામાં નથી આવ્યો, તે વધારો થશે તેવી આશાઓ આ કર્મચારીઓ સેવી રહ્યા હતા. પરંતુ બજેટમાં મિત્રો ફરીથી નિરાશા સાંપડી છે અને આ કર્મચારીઓ માટે કોઈપણ જાતનો વધારો જે છે તે સરકાર દ્વારા મંજૂર નથી કરવામાં આવ્યો. સરકાર દ્વારા સમક્ષ આ કર્મચારીઓ હવે આંદોલનના મૂળમાં આવી ગયા છે અને હાલમાં વિવિધ રાજ્ય સરકારો અને વિવિધ કેન્દ્ર સરકાર સામે વિવિધ જે એજન્સીઓ છે તેના મારફતે આ કર્મચારી યુનિયનો જે છે તે મિત્રો દેખાવ પ્રયત્નો જે પ્રદર્શનો છે તે યોજી રહ્યા છે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે મુખ્ય માંગણી છે કે આંગણવાડી જે કર્મચારીઓ જે કાર્યકર તેડાગર બહેનો કે જેઓનું સંખ્યા પણ દેશમાં 28 લાખ કરતાં વધારે છે તેમને માનદ વેતનમાં મિત્રો વધારો કરી આપવામાં આવે. સાથે જ કેન્દ્રીય સરકારના કર્મચારીઓની જેમ મિત્રો દર 6 મહિને તેમને મોંઘવારી ભથ્થાનો વધારો આપવામાં આવે, નિવૃત્તિ સમયે ગ્રેજ્યુટી આપવામાં આવે, સાથે જ મિત્રો પીએફ ઈએસઆઈસીનો લાભ આપવામાં આવે અને જે આઈસીડીએસ પ્રોજેક્ટ સિવાયની જે અન્ય કામગીરીઓ જે કરવામાં આવે છે મિત્રો આ કર્મચારીઓ પાસે તે ન કરવામાં આવે. સાથે જ મિત્રો ડ્રેસને લઈ તેમજ વિવિધ જે ટ્રાવેલિંગ ભથ્થાઓ, ટ્રેનિંગ એલાઉન્સ, ઘણા બધા મુદ્દાઓ છે તેને લઈને મિત્રો આ કર્મચારી મંડળ છેલ્લા 2 દાયકાથી ઝઝૂમી રહ્યું છે, પરંતુ સરકાર દ્વારા જે છે તે મિત્રો આંખ આડા કાન કરી અને આ કર્મચારીઓની રાવને સાંભળવામાં નથી આવતી. તેવામાં મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે રાહતના સમાચાર બહાર પાડવામાં આવે છે. મિત્રો વાત કરીએ તો ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનો માટે મિત્રો મહત્વના જે છે તે મિત્રો ન્યૂઝ જે છે તે બહાર પાડવામાં આવે છે. મિત્રો, હવેથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કે જેઓ નિવૃત્ત થશે તેમને રાજ્ય સરકાર દ્વારા 1 લાખ રૂપિયાની રાશિ જે છે તે મિત્રો જે રિટાયરમેન્ટ સમયે દરેક આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને તેમની નિવૃત્તિના સમયે સ્વૈચ્છિક આપવામાં આવશે. એટલે કે રાજ્ય સરકાર દ્વારા જે અનુદાન છે તે વધારીને પહેલાં 30,000 રૂપિયા હતું તેને વધારીને મિત્રો 1 લાખ કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે ઉત્તરાખંડ રાજ્ય સરકારમાં આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા કોઈપણ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જ્યારે રિટાયર થશે ત્યારે સરકાર દ્વારા ઉચ્ચક 1 લાખ રૂપિયા જે છે તે મિત્રો રિટાયરમેન્ટ એમાઉન્ટ તરીકે આપવામાં આવશે. સાથે જ મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કે જેઓ ઉત્તરાખંડ રાજ્ય સરકાર હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરે છે તેમને હવે ઈએસઆઈસી એટલે કે મિત્રો જે વીમો છે, જે વીમો કહી શકાય મિત્રો જેને આપણે જૂથ વીમો, તેનો પણ લાભ મળે છે. એટલે કે હવે કર્મચારીઓ ઈએસઆઈસીના કોઈ પણ દવાખાનામાં જઈ અને ઉત્તરાખંડમાં તેઓ પોતાના અને પોતાના પરિવારની સારવાર કરાવી શકે છે. મિત્રો, આ માટે મિત્રો જે સરકાર દ્વારા છે તે મિત્રો મહત્વના પરિપત્રો પણ કરી દેવામાં આવ્યા છે અને આંગણવાડી સહાયિકાનો લાભ અને આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોને રિટાયરમેન્ટ સમયે મિત્રો જે પહેલાં 30,000 રૂપિયા અપાતા હતા તેને વધારીને સરકારે હવે 1 લાખ રૂપિયા કરી દીધા છે. મિત્રો, અને સાથે જ મિત્રો રાજ્ય સરકારનો જે રાજ્ય વીમા યોજના છે તેનો પણ લાભ આપવામાં આવે છે અને ઈએસઆઈસી જે છે તે મિત્રો હવે દરેક રાજ્ય જે ઉત્તરાખંડમાં નોકરી કરતા આઈસીડીએસ પ્રોજેક્ટમાં કાર્યકર તેડાગર બહેનોને હવે મળવાપાત્ર થશે. જોવાનું એ રહેશે કે ઉત્તરાખંડ રાજ્ય સરકારથી પ્રેરાઈને અન્ય રાજ્ય સરકારો પણ આ કર્મનિષ્ઠ લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોને ઈએસઆઈસી સાથે જ મિત્રો નિવૃત્તિ સમયે આવી કોઈ ઉચ્ચ જે કહી શકાય મિત્રો વેતન જે એક મંજૂર થયેલ મિત્રો એક રકમ આપે છે કે નહીં. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા જે છેલ્લા 6 વર્ષથી એટલે કે 2018થી જે માનદ વેતનમાં જે 60% હિસ્સો કેન્દ્ર સરકારનો હોય છે
તેમાં મિત્રો કોઈ પણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો અને આ કર્મચારી યુનિયનોની માંગ છે કે કેન્દ્ર સરકાર જે 60% માનદેતનનો જે ભાગ આપવામાં આવે છે, જે 2018માં 4,500 રૂપિયા આપવામાં આવતો હતો, તેને વધારી અને 3 ગણો કરવામાં આવે. આવી વિવિધ માંગણીઓ સાથે કેન્દ્ર સરકાર પણ મિત્રો આ કર્મચારીઓની રાહ સાંભળે અને આગામી સમયમાં તમામ કર્મચારીઓને ન્યાય મળે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.